નવજીવન ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચારની વાત કરવામાં આવે તો કવાંટ તાલુકાના પંચાયત પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવારને વધુ મત મળતા મિલનભાઈ નરસિંહભાઈ રાઠવા વિજેતા જાહેર થયા। કવાંટ તાલુકા પંચાયતના 2.5 વર્ષની ટર્મ પૂર્ણ થયા બાદ પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી સભ્યની નવરચના કરવામાં આવી, પરંતુ ભાજપના કેટલાક ઉમેદવારો બળવો કરીને પ્રમુખ બન્યા હતા। ત્યારબાદ પ્રમુખ દ્વારા લોકસભાની ચૂંટણી પહેલાં રાજીનામું આપવામાં આવ્યું હતું, જે છેલ્લા કેટલાય સમયથી પ્રમુખની ચૂંટણી યોજાઈ ન હતી। આજરોજ કવાંટ તાલુકા પંચાયતમાં પ્રમુખ માટે ચૂંટણી યોજાઈ હતી। 26 તાલુકા પંચાયત સદસ્યમાંથી તમામ સદસ્યો દ્વારા મતદાન કરવામાં આવ્યું, જેમાં ભાજપના ઉમેદવાર મિલનભાઈ રાઠવાને 16 મત મળ્યા હતા અને કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવનાર પ્રતાપભાઈ રાઠવાને 10 મત મળતા ભાજપના ઉમેદવાર મિલનભાઈ રાઠવા વિજેતા જાહેર થતાં કવાંટ તાલુકા પંચાયતમાં ભાજપના કાર્યકરો દ્વારા મીઠાઈ વેચીને ફૂલહારથી પ્રમુખનું સ્વાગત કર્યું અને વિજય તથા ઉજવણી કરી હતી। આજરોજ કવાંટ તાલુકા પંચાયત પ્રમુખની ચૂંટણીમાં છોટાઉદેપુર ભાજપ પ્રમુખ ઉપેન્દ્રભાઈ રાઠવા, મહામંત્રી રમેશભાઈ રાઠવા, કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ સંજયભાઈ રાઠવા, કવાંટ તાલુકા ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા અને વિજય તથા મીઠાઈ વેચીને ફૂલહાર પહેરાવીને નવા પ્રમુખ મિલનભાઈ રાઠવાને શુભેચ્છા પાઠવી હતી। આજે ચૂંટણી હતી, એમાં 2 ફોર્મ ભરાયા હતા અને ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નરસિંહભાઈ રાઠવા અને કોંગ્રેસમાંથી પ્રતાપભાઈ પહેર્યું હતું। એમાં ભારતીય જનતા પાર્ટી અમને બહુમતી 16 વોટથી અમારો વિજય થયો અને કોંગ્રેસના સભ્યને ખાલી 10 વોટ મળ્યા। કવાંટ તાલુકા પંચાયત પ્રમુખ પદ માટે આજરોજ ચૂંટણી યોજાઈ હતી। એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મિલનભાઈ નવલસિંહભાઈ રાઠવાનો મેન્ડેટ આવ્યો હતો અને કોંગ્રેસમાંથી પણ ઉમેદવારી થઈ હતી। ભારતીય જનતા પાર્ટીએ બહુમતી સાથે આ ચૂંટણી જીતીને મિલનભાઈ રાઠવા તરીકે આજે ચૂંટાયેલા જાહેર કર્યા છે।